મહેનત પર પાણી ફરી વળે ત્યારે શું સ્થિતિ થાય એ અત્યારે ખેડૂતથી વધારે કોઈ નહીં જાણતું હોય. આપણે ત્યાં એક રિવાજ છે કે કોઈ વ્યક્તિ બીજાને મળે એટલે પૂછે કે શું કરો છો. સામેથી જવાબ આપે કે નોકરી ધંધો કે હું ખેતી કરું છું. જ્યારે ખેતી કરું છું એવું સંભળાય ત્યારે સામેવાળાની આંખમાં ચમકારો આવે છે. ખેતી કરે છે તો જિંદગી શાંતિવાળી હશે, પણ ખેડૂતની વ્યથા તો ખેતી કરે નુકસાન વેઠે એ જ સારી રીતે જાણી શકે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કમોસમી વરસાદે ધામા નાખ્યા છે. તૈયાર પાક પર આશા રાખીને બેઠેલા ખેડૂતના એ દરેક સપના પર જાણે પાણી ફરી વળ્યું છે. માંડ માંડ કરીને વૈતરું કરીને છોકરાની જેમ પેટે પાટા બાંધીને ઉછેરેલા પાકમાંથી ઘરે લઈ જવા જેવું તો કંઈ બચ્યું નથી. એ સ્થિતિ આજની છે. કમોસમી વરસાદે ખેડૂતોની એવી માઠી બેસાડી છે કે શિયાળુ પાકની વાવણી માટે લાચારી વેઠવાનો એ ખેડૂતને વારો આવ્યો છે. કુદરત સામે હારેલો ખેડૂત હવે સરકાર સામે મીટ માંડીને બેઠો છે કે સરકાર નુકસાનીનો સર્વે કરાવે અને સહાયની એ ચૂકવણી જલ્દીથી કરે. ખેડૂતોની લાગણીને સામે સરકાર પણ જાગી છે અને મંત્રીઓને મેદાનમાં ઉતાર્યા છે. નવા મંત્રીઓ ગ્રામ્ય વિસ્તારોમાં જઈને ખેતરો તો ખૂંદી વળ્યા છે, ખેડૂતોનું દર્દ સાંભળ્યું છે. ત્યારે એ જ તમામ ગામના સરપંચ સાથે આપણે વાત કરીશું કે મંત્રીઓએ આખરે ખેતરમાં જઈને કર્યું શું, કુદરતના પ્રકોપ સામે ખેડૂતોની સરકાર પાસે અપેક્ષા શું છે, એ મહામંથન કરીશું. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એમના 5 મંત્રીઓને એવો આદેશ કર્યો કે તમે જઈને જુઓ કે ખેતી અને ખેડૂતની સ્થિતિ એ આખરે છે શું. આ એક ખૂબ સારો પ્રયત્ન છે. ચૂંટાયેલો માણસ જ્યારે જનતાની વચ્ચે જાય તો એ ખેડૂતોના દર્દને, એ જનતાના દર્દને બરાબર સમજી શકે છે. અધિકારીઓને એવી કોઈ વાત હોતી નથી, એના મનમાં એ માનવીય સંવેદનાઓ એ બિલકુલ મરી ચૂકી હોય છે. એને એ ખબર નથી પડતી કે એ માનવીય સંવેદનાઓથી ખેડૂતના દિલને જીતી શકાય છે. એ વાસ્તવમાં એ જમીન પર નહીં ગયેલો અધિકારી, એ એસી ચેમ્બરમાં બેઠેલો અધિકારી એ ક્યારેય એ સમજી શકતો નથી. ખેડૂતને મદદ થાય, અધૂરી થાય, ન થાય એનો બહુ મોટો વિષાદ નથી હોતો, પણ કોઈ એક સરકારી અધિકારી એને સર્વે અને સહાયના નામે જે ધક્કા ખવડાવે એનો સૌથી વધારે વિષાદ એ ગુજરાતના ખેડૂતોમાં હોય છે. મેં જોયો છે અને મેં એ અનુભવ્યો છે. તો જે ચૂંટાયેલો વ્યક્તિ છે એની એ તમન્ના હોય છે કે હું મારી જનતાની આંખમાં આંખ નાખીને હું વાત કરું. એટલા માટે કે એને 5 વર્ષે તો એની પાસે જવાનું હોય છે, પણ એ તમન્ના એટલે હોય છે કે જો મારું કામ સારું બોલતું હોય તો એ જનતા પણ મને એ રિસ્પેક્ટથી, એ સન્માનથી જોવી જોઈએ. અને એના કારણે નેતાઓ એ પ્રયત્નો કરતા હોય છે કે જનતામાં એની છાપ સારી રહે, એની સરકારની છાપ સારી બની રહે, અને એના કારણે એ જમીન પર એ નેતાઓ જતા હોય છે. આ પણ એક પ્રયત્ન થયો. જીતુ વાઘાણી જે હમણાં જ કૃષિ મંત્રી બન્યા છે, પ્રદ્યુમન વાજા પણ પહોંચ્યા. અર્જુન મોઢવાડિયા અને અર્જુન વાજા જોડે હતા. અર્જુનભાઈ પાસે વન અને પર્યાવરણ વિભાગની જવાબદારી છે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ પણ પહોંચ્યા અને કૃષિ મંત્રી, રાજ્ય કૃષિ મંત્રી કૌશિક વેકરિયા પણ એ આજે ખેડૂતોની વચ્ચે હતા. ગીર સોમનાથમાં જ્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયા પહોંચ્યા તો એમણે એ વાતનો સ્વીકાર કર્યો કે આજની તારીખે ખેડૂતોનું સૌથી મોટું નુકસાન એ થયું છે. તો એક વાતની ધરપત એ છે કે સરકારના મંત્રીઓ જમીન પર ગયા હતા, એણે એ વાતનો સ્વીકાર કર્યો કે મગફળીના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. બાકી અંશતઃ નુકસાની છે, એ વાતનું સ્વીકારું છું. સૌથી મોટી વાત એ આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કરી કે તમારે એ ખેડૂતોની ભાવનાઓને, લાગણીઓને એ સમજવાની છે જ્યારે તમે સર્વે કરવા માટે એના ખેતર અને ગામમાં જાઓ છો. કારણ કે હજુ પણ વરસાદ થઈ રહ્યો છે, થવાનો છે. 1 તારીખ સુધી હવામાન વિભાગે એ આગાહી કરી છે કે ગુજરાતમાં વરસાદ વરસવાનો છે. તમે સર્વે કાલથી શરૂ પણ કરો તો પણ એ વાતનું બરાબર ધ્યાન રાખજો કે હજુ પણ એના ખેતરમાં વરસાદ વરસી શકે છે. આ 2 વર્ઝન જે મને લાગ્યા કે એ કદાચ ખેડૂતોના હિતમાં હશે, આગળ જતા એનું સારું થશે, એ વાત મેં કરી છે. એની સાથે આજે હું એ 2 ખેડૂતોના વિડીયો પણ આપને બતાવું છું કે જે માવઠાના કારણે ગુજરાતનો ખેડૂત જે અનુભવે છે એ વાત કોઈએ એના મોબાઈલ કેમેરામાં શૂટ કરી છે, કંડારી છે.
અને એ વિડીયો વાયરલ પણ થયા. એ બે વિડીયો બતાવું છું ને એના પછી એ મંત્રીઓને પણ તમે સાંભળો જે વાસ્તવમાં એ સ્થિતિને જાણવા ગયા હતા કે ખેડૂત અને ખેતીની વાસ્તવિક પરિસ્થિતિ છે શું, સરકારે આમાં શું કરવું પડશે. બંને સાંભળો. મારો વર્ષથી ગાડીનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે. હવે ઈ તો આ ગાડીનો નિર્ણય નહીં થાય ભાઈ. રોહિતભાઈ એમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આગળ વાળાની મહેનત મારી સાચી વાત છે તમારી. શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ રોવો તો ખરા. સાચી વાત આ બધું કુદરતી બગાડ નાખ્યું બધું. હવે આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી છે ખેડૂતની તો અવનું થાય આમ આપણું થઈ જાય અને આપણું એકલાનું કઈ ન હાલે. આપણે પાછું કરી દે. હું દીકરા પાછા ખેડૂતના દીકરા કોઈથી ખરેખર લાસાડી નો ઉતરા રડાઈ પાછળ પેલી ગણાઈ જાય. આપણે પાછા ઘઉં લઈ લેવું દીકરા અને જેને હું કપડા લઈ જઈ હું વ્યાજેરી આવીને પણ લઈ જઈ રડવાનું બંધ છે. ભલે તણાય છે દીકરા, તણાવા દે પાછળ ભલે તણાય. અરે દીકરા ખેડૂતો દીકરા કદાચ પાછળ તણાઈ જાય પણ આ તો ખરેખર સેટલાઇટ ઉપર દીકરા દેખાતું છે. સેટલાઇટ ઉપર નહીં દેખાતું હોય સરકારનું મારા છોકરા લડી મારા પાછળ પણ આમ માંડવી દેખાડી હતી તો દીકરા આપણે રેડમાં હાલ વાંધો નહીં. ભલે આ કઈ નથી ખેતરમાં લણવાના ટાઈમ સમયે જ ઉપજ લેવાના ટાઈમ સમયે જ મુશ્કેલી એ કુદરતે થપાટ મારી છે. ત્યારે માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી ગઈકાલે જ અમને બધાને મંત્રીશ્રીઓને બોલાવીને અલગ અલગ જિલ્લાઓમાં જવાની સૂચનાના આદેશો આપ્યા. રાત્રે જ બધા અમે અલગ અલગ જિલ્લાઓમાં પહોંચીને આજ સવારથી જ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એમની અસર વધારે છે ત્યારે એવા જિલ્લામાં મોકલ્યા છે અને તમામ જિલ્લાઓ તો રિપોર્ટ એ રિયલ ટાઈમ મોનિટરિંગ માનીય મુખ્યમંત્રીશ્રી તમામ તંત્ર સાથે ધારાસભ્યશ્રી એમપી સાથે સંપર્કમાં રહીને કરી રહ્યા છે. અમે તાગ મેળવીને ખેડૂતોને મળીને એના ખેતરમાં જઈને એની પરિસ્થિતિ જોઈ છે, એમની મુશ્કેલી જોઈ છે. તંત્રને પણ પ્રાથમિક આવા તૈયાર કરવાનું કહેલું છે. કે જે ઊભી મગફળી છે એને પણ નુકસાન થયું છે. એ સિવાય બાકીના જે પાકો છે એને પણ અંશતઃ નુકસાન થયું છે. એટલે આ અમે પ્રાથમિક જાણકારી મેળવી છે સ્થળ ઉપર જઈને. આજે અત્યારે અધિકારીઓએ પણ અમને એ બાબતે વિગતવાર તાલુકાવાર માહિતી આપી છે. આ બધી માહિતીના આધારે હું અને મારા સાથી મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજા બંને અમે આવતીકાલે કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ અહીંયાનો અહેવાલ આપીશું અને એને આધારે ખેડૂતોને કેવી રીતે આમાં મદદ કરી શકાય એ બાબતનો નિર્ણય લેવા માટે રાજ્ય સરકારને વિનંતી કરીશું. ચાલો, આ મંત્રીઓ જ્યાં જ્યાં ગયા હતા એ ગામના સરપંચોને આપણે જોડી રહ્યા છીએ. અજીતભાઈ ડોડિયા છે, કોડીનારના ખેડૂત છે. મહેશભાઈ ચોડબડિયા છે, સાવરકુંડલાના ખેડૂત છે. એભાભાઈ બેરા છે, ઉપલેટાના ખેડૂત છે. રમેશભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ પડદરીના ખેડૂત છે અને ભાવિનભાઈ એ ભેસાણના ખેડૂત છે. સૌથી પહેલા અજીતભાઈ તમારાથી શરૂઆત કરું છું કે મને એ કહેશો કે તમે લોકોએ શું કીધું મંત્રીને ને મંત્રી શું માનીને ગયા છે તમારા ગામમાંથી? મુલાકાતે આજે જે કેન્દ્રના કેબિનેટ બે મંત્રી આવ્યા હતા, પ્રદ્યુમ્ન સાહેબ હા અને આપણે અર્જુન મોઢવાડિયા, અર્જુનભાઈ મોઢવાડિયા. હા, તો એ લોકોએ સ્થળ ઉપર જોઈને તપાસ કરી છે. હા. અત્યારે ગામે ગામ જઈને અમારા કોડીનાર તાલુકામાં હું એમ કહું કે કડવાસણ, પણાદર, પીપળી, દેવળી, ડોળાસા, બધા હાલીદર એ ગામની મુલાકાત લઈને અને અમે ખેતર લગવા પર લઈ ગયા છે. એને સ્થળ ઉપર જઈને જોયું છે. હા, એટલે એને હાચી આપણે અહીંયા ખબર પણ પડી ગઈ છે અત્યારે કે ભાઈ અત્યારે ખેડૂતોને કોઈ પણ કઈ વસ્તુ બચી નથી. હા, કારણ કે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. ઓકે. કારણ કે માંડવી ઉભી છે, મગફળી તે પણ સંપૂર્ણ નિષ્ફળ છે અને જે કાઢી છે એમાં પણ અત્યારે ઢોરનો ચારો તો જરાય તમે હું એમ કહું કે જરાય બચ્યો નથી. ઓકે. એમાં સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ગીર સોમનાથ જિલ્લાની છે હા, અને ખાસ કરીને ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ. એમાં સૂત્રાપાડામાં અને કોડીનારમાં અદ્યતન 12 ઇંચ વરસાદ જેટલો અંદાજિત થયો છે. એટલે કોઈ પણ પાક ત્યાં મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, કોઈ એમણે એમની આંખે જોઈ લીધું. ભાઈએ તો નેતાઓ આંખે જોયું છે. અમને નેતાઓએ, સ્થાનિક નેતાઓએ પણ એની સાથે રહીને બધું રજૂઆત કરી છે. હા. એમને ઉપર સીધું લેવલે. એટલે મારું સરકારને એટલી વિનંતી છે કે તમે
જે સર્વે કરાવવો છો એ સેટેલાઇટના સર્વેની વાત હમણાં એક ભાઈને મેં જોયું હતું હા. કે સેટેલાઇટથી સર્વે કરાવજો. સેટેલાઇટના સર્વે ઓકે, ચલો મહેશભાઈ, એ જ સવાલ તમને કરું છું. તમારે ત્યાં પણ ભાઈ તમારા જ ધારાસભ્ય છે અમરેલીના કૌશિક વેકરિયા, હવે મંત્રી બન્યા, એ તમારે ત્યાં આવ્યા હતા. બોલો, તમે શું કીધું એમને, શું કરવું જોઈએ? એણે એ વાતને સ્વીકારી કે નહીં કે બહુ જાજુ નુકસાન થયું છે? હા મહેશભાઈ, તમને મારો સવાલ સમજાયો? હવે નોટ ઇસ્ટ પડી જાય શું વાંધો? શું નોટ ઇસ્ટ? મહેશભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? ફાઇન, ઓકે, ચલો. રમેશભાઈ, હા, ઓકે, રમેશભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? રમેશભાઈ, હા, ઓકે. મારો સવાલ એ હતો, કાલે પણ એક રાજકોટના ખેડૂત એની આજુબાજુ થયેલા નુકસાનની વાત કરી રહ્યા હતા. કોઈક પાક વીમો માંગી રહ્યું છે, કોઈ કહી રહ્યું છે કે તમે સારી રીતે એનો સર્વે કરાવજો. મંત્રીઓ એવું કહે છે કે ભાઈ લાગણીસભર એ વ્યવહાર એ ખેડૂતોની સાથે એ રહેવો જોઈએ. તમારા વિસ્તારમાંથી એ મંત્રીઓ સમજીને શું ગયા છે? રમેશભાઈ, આમ તો જો કે આટલા વર્ષની અંદર ક્યારેય પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે કંઈ સાચા પીડિત અને સાચા હકદાર છે એ લોકોને યોગ્ય ન્યાય નથી મળ્યો. એ પરિસ્થિતિ આપણી નજર સામે છે. અને જે વિસ્તારમાં મંત્રીઓ ગયા છે એને અચાનક જ એવું કંઈક હુજી આવ્યું અને લોકોનો રોષ ઠારવા માટે થઈને એ લોકો આજે ખેતરોમાં ગયા છે. બાકી સરકારની પાસે તમામ આંકડાઓ છે, તમામ માહિતી છે, વાવેતરનો વિસ્તાર છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એ માહિતી છે. તો હવે એ સર્વેના નાટકો કેટલા દિવસ સુધી ચાલશે? બહુ ટાંચા સાધનો છે, એની પાસે ગ્રામ સેવકો અને તલાટી મંત્રીઓ 2-2, 5-5 ને 8-8 ગામ વચ્ચે હોય છે. એ ગ્રાઉન્ડ લેવલ ઉપર ક્યારે પહોંચે ને 100% ખેતરોને ક્યારે આવરી લે? એટલે દર વર્ષે આવી રીતના સર્વે કરવા માટે નીકળવું, દર વર્ષે અધકચરી માહિતી ભેગી કરવી અને દર વર્ષે એવરેજ રેન્ડમલી જેને કહીને કે આપવું, એના કરતા કોઈ એવી ઠોસ નીતિ બનાવવામાં આવે, કોઈ એવી સિસ્ટમ એપ્લાય કરવામાં આવે કે જેથી કરીને કાયમી એના આધારે એ બધી વસ્તુના સચોટ તારણો નીકળે. એની પાસે સેટેલાઇટ છે, એની પાસે ડ્રોન છે, ખાનગી રાહે ઘણા બધા ડ્રોન પણ હોય છે. નાના મોટા પ્રસંગમાં સિક્યુરિટીમાં પણ આપણે ડ્રોન વાપરતા હોઈએ છીએ. ગ્રાઉન્ડ લેવલ ઉપરની પણ ટીમ છે. તો એકાદ એવું કોઈ વ્યવસ્થિત રીતે પ્લેટફોર્મ બનાવવામાં આવે કે કાયમી એ સિસ્ટમને ફોલો કરે ને તો દર વખતે આવી રીતના થીગડા મારવાની જરૂર ન પડે. આટલા વર્ષની અંદર ક્યારે મંત્રીઓ ગામડે ન આવ્યા, આટલા વર્ષની અંદર કોઈ દિવસ ખેતરમાં ગયા નહીં. કાયમી એને ખાલી એમને કહીને કે ઉદઘાટનો કર્યા, લોકાર્પણ કર્યા, સમારંભો કર્યા અને કાયમી માટે થઈને એને લોકોની તાળીઓ પાડે ને એવી જ જગ્યાએ ગયા. પણ આ તો હવે રેલો આવ્યો છે. લોકોનો આક્રોશ એવો છે કે ઉપર ભગવાન અને નીચે આ સરકાર બે બાજુથી વચ્ચે ખેડૂતો ભીસાણા છે, એટલે એ લોકોને ખેતરે આવવું પડ્યું છે. બાકી 4 મંત્રી કેટલા ખેતરની વિઝિટ લેવાના હતા? એ દેખાડો કરવા કરતા હકીકત એની પાસે ઓન પેપર અને ઓન રેકોર્ડ બધી વસ્તુ છે. અને આવી પરિસ્થિતિની અંદર તો 100% નુકસાની હોય છે. અને 2 હેક્ટરની મર્યાદામાં આપવી, આટલા ટકા નુકસાન હોય તો આટલું આપવું, એ બધી વાહિયાત વાતો છે. એક તો ટેકાના ભાવે મગફળી ખરીદવી નથી અને ઓછી ખરીદી છે, જાજી ખરીદી કરવી, એનું એની પાસે કોઈ હજી જજમેન્ટ નથી. અને લોકો અત્યારે 1,000 વાહન લઈને પોતાની જણસીને વેચવા મજબૂર બન્યા છે. અને અમે છતાં આજે એક કહે કે જગતના તાતનું જેને બિરુદ આપ્યું હતું એને આવી રીતના મજબૂર અને ભિખારી બનાવી દીધો. ચલો, ભિખારી સર્વે ગયા. ઓકે, રમેશભાઈ, ભાવિનભાઈ, તો હું આજે સાંભળી રહ્યો તો નરેશ પટેલ એવું કહેતા હતા કે ભાઈ દક્ષિણ ગુજરાતનો ખેડૂત એ કોઈ દિવસ સરકારની સામે હાથ લંબાવતો નથી, પણ ડાંગર જેવા પાકો એ સંપૂર્ણ નાશ થઈ ગયા છે અને એના કારણે એ અધિકારીઓને કહી રહ્યા છે કે ભાઈ લાગણીસભર એ તમે એની સાથે વ્યવહાર કરજો. તો દક્ષિણ ગુજરાતના એ ખેડૂતો સાથે લાગણીસભર વ્યવહાર એ આખરે હોય શું? ભાવિનભાઈ, બોલો, શું કરવું જોઈએ? તમને ભાવિનભાઈ મારો અવાજ આવે છે? મારો અવાજ આવે છે ભાવિનભાઈ? હા, મેં જે સવાલ પૂછ્યો એ તમને સમજાયો? હા, બોલું છું. તમારે ત્યાં આવેલા મંત્રીએ અધિકારીઓને એવું કીધું કે ખેડૂતો સાથે લાગણીસભર વ્યવહાર કરજો. દક્ષિણ ગુજરાતનો ખેડૂત એ કોઈ દિવસ સરકારની સામે હાથ લંબાવતો નથી, પણ આ એવી પરિસ્થિતિ છે કે ડાંગરનો એક પણ દાણો એ એના ઘરમાં નહીં લઈ જાય. બાગાયતને પણ ખૂબ મોટું નુકસાન થયું છે.
ખેડૂતો માટે લાગણીસભર વ્યવહાર શું હોય છે, શેની અપેક્ષા છે ભાવિનભાઈ? નાગરિક સવાલ કરીને સર અમારે તો એવી અપેક્ષા છે હા. કે ખેડૂતોને સહાય મળે હા અને એ જ ઉપરાંત મારા જેવા જે રેન્ટ પર ખેતી કરનાર છે એવા ખેડૂતોને પણ સહાય મળે એવી તો મારી અપેક્ષા છે. અને આપણે આખા ગુજરાતમાં જ જોઈએ તો ખેતીના પાકોમાં હરેક પાકોમાં ઘણું બધું નુકસાન થયું છે. આજે તમને મગફળીથી લઈને તુવેરથી લઈને ડાંગરથી લઈને Okay. હરેક પાકમાં એટલું નુકસાન છે તમે કેમેરામાં પણ તમે સર જોઈ શકો છો. ફાઇન. એભાભાઈ, તમે ઉપલેટામાં છો. જે કંઈ આજે મંત્રીઓ આવ્યા હતા એને કલેક્ટરની સૂચના આપી હશે, અધિકારીઓનો મહેકમો આખો ત્યાં હતો, રેવન્યુ વિભાગના અધિકારીઓ પણ હશે, કૃષિવાળા પણ હશે, પણ ખેડૂતોની અપેક્ષા આખરે છે શું? બોલો, મારો સવાલ સમજાયો તમને? ભાઈ એભાભાઈને મારો અવાજ સંભળાય છે? તમને મારો અવાજ સંભળાય છે એભાભાઈ? ઓકે. અજીતભાઈ તો અજીતભાઈ, આજે આ મંત્રીઓ એવું માનીને ગયા છે કે સૌથી વધારે નુકસાન આ વિસ્તારમાં થયું છે. તમે કહો એ લોકોની અપેક્ષા છે શું? લાસ્ટ સવાલ. ગીર સોમનાથ જિલ્લામાં જે 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે ને જી. હજી પણ હાલની તકે પણ અત્યારે પણ ધીમો ધીમો ચાલુ છે. જી. હજી પણ આગળ અગાસી આ હવામાન ખાતાવાળા આપે છે. હા. એટલે મારું એમ કહેવાનું છે કે સર્વે કરાવો તો એવું સર્વે કરાવો હા. કે બધા લોકોને અત્યારે બધાનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. અને હું ખાસ કરીને ઢોરના ચારા માટેનું કહું છું. જી. તો ચારો અટાણે ઢોરને નાખવા માટે કોઈ વસ્તુ બચ્યું નથી. હા. એટલે પેલી વ્યવસ્થા સરકારને મારે 2 હાથ જોડીને વિનંતી છે કે ગીર સોમનાથ અને જ્યાં જ્યાં વરસાદની જ્યાં અવૃષ્ટિ થઈ છે ત્યાં પેલા તો ઢોરને ચારો આપવો પડશે. ઢોરને ચારા માટે જયારે મગફળીનો ચારો મેન હોય છે અમારા વિસ્તારમાં, ઓકે. કારણ કે સોયાબીન અને મગફળી બેન જયારે તો સારો સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. જેને માંડવી ઉભી છે કદાચ એ પણ નિષ્ફળ છે અને જેને કાઢી લીધી છે એ પણ સારો બધો ફેલ થઈ ગયો છે. એટલે સરકારને વિનંતી કે સર્વે સંપૂર્ણ તમામ ખેડૂતોનું એક સાથે સર્વે કરાવી અને બધા ખેડૂતોને પૂરેપૂરું વળતર નહીં, સહાય નહીં પણ વળતર ચૂકવું. ઓકે. મારું એટલું માનવું છે. ફાઇન. તો હું એવું સમજુ છું કે જે કંઈ તમે લોકોએ રજૂઆત કરી એને આ મંત્રીઓએ બરાબર સાંભળી હશે. હવે એનો અમલ શું થાય છે? હા પાક્કું. એનો અમલ શું થાય છે એ જોવાનું રહેશે. હા. અને સ્થળ ઉપર લઈ ગયા છે જી. જોયું પછી હા. સ્વીકારવું પડશે. અર્જુનભાઈ અને પ્રદ્યુમનભાઈએ 2 કેબિનેટમાં છે અત્યારે બેઠા છે હા. આપણા વતી હા. ખેડૂતો વતી. હા. અમે એને પ્રાર્થના કરીએ કે અમારો અવાજ સીધો ગાંધીનગર સુધી અને આપણા વડાપ્રધાન સુધી પણ પહોંચે એવું આ વિસ્તારના ખેડૂતોએ અમને થોડુંક વેદના થાય છે કે અમારા વતી અમારો અવાજ તમે ત્યાં પહોંચાડો અને તમામ જિલ્લાના અને આજુબાજુના વિસ્તારના તમામ ખેડૂતોને ઓકે. આવરી લો અને બધાને પોતાની રીતે જે નુકસાની ગઈ છે એવી રીતે બધાને ભરપાઈ ફાઇન. કરો અને ચારાની વ્યવસ્થા ખેતીવાડી એ જલ્દી કરે. વિનંતી કરીએ છીએ કે આ વિસ્તારના ખેડૂતોને ચારો વેરાર પૂરો કરે એવી અમારી વિનંતી છે. મને એવું લાગે છે કે માત્ર કોઈ સરકારના મંત્રી કે એનો વિભાગ નહીં પણ આખું ગુજરાત જે છેલ્લા 4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે એનાથી દુઃખી છે. ખેડૂતોની સ્થિતિ બધાએ જોઈ છે, બધાએ સમજે છે કે આમાં કંઈક થવું જોઈએ. જ્યારે કુદરત તો રૂઠી છે પણ એનો એકમાત્ર ભરોસો એ સરકાર પર છે. અજીતભાઈ, મહેશભાઈ, એભાભાઈ, રમેશભાઈ અને ભાવિનભાઈ, હું પાંચેયનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક વિષય સાથે ફરી મળીશું, આપના મુદ્દા સાથે ફરી મળીશું. આજે મને રજા આપશો.